આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા સવાર શહેર 27 ખાતે આજે માતૃ પિતૃ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। માતા પિતા તેમના બાળકોના જીવનમાં બદલી ન શકાય તેવી ભૂમિકા ભજવે છે। આ સંબંધ બાળકના માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ તેમજ તેમના એકંદર સુખાકારી અને સુપર ઊંડી અસર કરે છે। જીવનના દરેક પગલામાં માતા પિતા આપણને મદદ કરે છે। પ્રકૃતિ સંવર્ધન, માનવી અને પારિવારિક મૂલ્યોનું સંવર્ધન, નારી સન્માન અને સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિ જાગરણ તેમજ માનવી અને પારિવારિક મૂલ્યોના સંવર્ધન અંતર્ગત માતૃ પિતૃ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા સવાર ખાતે આજે માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઇનિશિયેટિવ ફોર મોરાલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ ફાઉન્ડેશન અંતર્ગત ઘણી બધી એમ કહીને જીવન મૂલ્યોને બાળકોના જીવનમાં લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। તો જેથી કરીને માતૃપિતૃ દિવસ કે માતૃપિતૃ વંદન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલો છે। અને આ કાર્યક્રમ થકી આમ તો એવું કહી શકાય કે માતા પિતા કંઈ એક દિવસ પૂજન માટેના નથી, પરંતુ બાળકોને એની જાણ થાય એ માટે થઈને આપણે 14મી ફેબ્રુઆરીનો દિવસ છે એ માતૃપિતૃ વંદન કાર્યક્રમ કરીને આપણે ઉજવી રહ્યા છીએ। અને મારું માતા પિતાને એક જ સૂચન છે, કાં તો એમ કહી શકાય કે એક વિનંતી છે કે બાળકો છે ને પ્રેમના ભૂખ્યા છે, તો તમે બાળકોને પ્રેમ આપો। જેટલો તમે બાળકોને પ્રેમ આપશો, એમનામાં વિશ્વાસ રાખશો, તો બાળકો તમારી સાથે એટલા જ ઇન્વોલ્વ થશે, તમારી સાથે દરેક વસ્તુ એ લોકો શેર કરતા થશે। તો અત્યારે જે સામાજિક દૂષણો જોવા મળી રહ્યા છે બાળકોના, તો એ બધામાંથી આપણે ઉપર આવીશું। એટલે બાળકોને ખાસ તમારા પ્રેમની, વિશ્વાસની જરૂર છે। તો વાલીઓને મારો એક જ નમ્ર વિનંતી કે તમારા બાળકોને પ્રેમ આપો, વિશ્વાસ આપો, એમનામાં તમે એવી શક્તિને જાગૃત કરો કે જેથી કરીને કોઈ પણ પગલું ભરતા પહેલાં તમારો વિચાર કરે। અને એના જ અનુસંધાનમાં આજે અમે માતૃપિતૃ વંદન કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં બાળકો કુમકુમ તિલક, ફૂલ અને ચોકલેટ આપી પોતાના વાલીઓની, મમ્મી કે પપ્પાની પૂજા કરી રહ્યા છે અને એમના આશીર્વાદ મેળવી રહ્યા છે। આપણે ભારતીય સંસ્કૃતિને એક એમ કહી શકાય કે ઉજાગર કરી રહ્યા છીએ આ કાર્યક્રમ દ્વારા।